નમસ્કાર મિત્રો. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર છે તેના દ્વારા જે એકમ કસોટી છે લેવાયેલી, જે વિજ્ઞાન વિષયનું એકમ કસોટી છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ આ વિડીયોમાં. ધોરણ 9 રહેશે. પ્રશ્ન બેંક બીજા નંબરની છે. તારીખ છે આજની તારીખ હશે 8/8/2024. તો આપણે આ પેપર સોલ્યુશન શરૂ કરી દઈએ. તો સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપો. દરેકનો 1 ગુણ રહેશે. એમાં પહેલો જો આપણે જોઈએ તો સવાલ છે, પાકને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે છે? તો પાકને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે છે? તો એમાં આપણો જવાબ રહેશે પાકને છે જમીનમાંથી 13 પોષક તત્વો મળે છે. કેટલા? 13 પોષક તત્વો મળે છે. બીજા નંબરનો સવાલ છે, ખરીફ પાકના સમયગાળો. તો બીજા નંબરના પ્રશ્નમાં ખરીફ પાકનો સમયગાળો કયો રહેશે? તો ખરીફ પાકનો સમયગાળો છે એ રહેશે જૂનથી ઓક્ટોબર. કેટલો રહેશે? જૂનથી ઓક્ટોબર રહેશે. ત્રીજા નંબરનો સવાલ છે, ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટલીની છે, એટલે કે ઇટલીની મધમાખી છે. તો એપિસ મેલિફેરા છે ઇટલીની મધમાખી છે. કઈ? એપિસ મેલિફેરા છે ઇટલીની મધમાખી છે. તો સાહિત્ય તમારે આ વિધાનો જવાબ આપી દેવાનો રહેશે. પછી છે આગળનો આપણે પ્રશ્ન જોઈ લઈએ, નીચેનામાંથી કયો ઘાસચારાનો પાક છે? તો ઘાસચારાનો પાકમાં મસૂર છે એ મસૂર ઘાસચારો નથી, સોયાબીન છે એ ઘાસચારાનો નથી, એરંડા ઘાસચારા નથી, તો બરસીમ એનો જવાબ આવી શકે. તો આવી રીતે આપણે 4 ક્વેશ્ચનના આન્સર આપ્યા તમને. આપણે આગળ વધી જઈએ. હવે 5મા નંબરનો સવાલ છે, ખાલી જગ્યાનું ઉત્પાદન મોતી પ્રાપ્ત કરવા માટે થાય છે. તો મોતી પ્રાપ્ત કરવા માટે કઈ માછલી? તો એમાં હોય છે ઓયસ્ટર. કઈ આવશે? ઓયસ્ટર. પછીના આપણે જોઈએ તો પ્રશ્ન છે, આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો. તો 6ઠ્ઠા નંબરનું છે, ગોખરું તથા ગાજર ઘાસ એ ખાલી જગ્યાના ઉદાહરણ છે. તો ગોખરું તથા ગાજર ઘાસ છે એ નીંદણના ઉદાહરણ છે. કેના ઉદાહરણ છે? નીંદણના ઉદાહરણ છે. કેના ઉદાહરણ છે? નીંદણના ઉદાહરણ છે. તેનો જવાબ આપણો રહેશે નીંદણ. 7મા નંબરનો પ્રશ્ન છે, ઘઉં તથા ચણાને એકબીજા સાથે ઉગાડવાની પદ્ધતિને ખાલી જગ્યા પદ્ધતિ કહે છે. તો એ પદ્ધતિને કહેવામાં આવે છે મિશ્ર પાક પદ્ધતિ. કઈ પદ્ધતિ? મિશ્ર પાક પદ્ધતિ. આમાં જવાબ આવશે નીંદણ. પછી છે 8મા નંબરનો ક્વેશ્ચન, પાકને હવામાંથી ખાલી જગ્યા પોષક તત્વો મળે છે. તો 2 પોષક તત્વો મળે છે. કયો જવાબ આવશે? 2 જવાબ આવશે. તો સાહિત્ય આવી રીતે તમારે સોલ્યુશન કરી લેવાનું રહેશે. આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ, દુધાળા પશુઓના યકૃતને રોગગ્રસ્ત કરવા અંતઃપરોપજીવી. તો એ શું આવશે એમાં? યકૃત કૃમિ કે પટ્ટી કૃમિ? સાહિત્યના ક્વેશ્ચનના આન્સર જોઈ લેવા. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. એમાં 11મા નંબરનું છે, હરિત ક્રાંતિ એ દૂધના વધુ ઉત્પાદન માટે કારણભૂત છે. તો એમાં આપણો જવાબ શું રહેશે? તો આ ખોટું છે, કારણ કે હરિત ક્રાંતિ છે એ હરિયાળી ક્રાંતિ છે એ કેની સાથે સંકળાયેલી છે? એ કૃષિ સાથે સંકળાયેલી છે, ના કે દૂધ ઉત્પાદન સાથે. કૃષિમાં ઘઉં છે, ડાંગર સાથે સંકળાયેલી છે. MS સ્વામિનાથન દ્વારા ભારતમાં શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને પંજાબે એનો ઉપયોગ કરેલો છે. તો આ વિધાન ખોટું છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ સૂક્ષ્મ પોષક તત્વો છે. તો આ વિધાન પણ ખોટું છે. ગુરુ પોષક તત્વો છે. કેવા છે? ગુરુ પોષક તત્વો છે. કેવા? ગુરુ પોષક તત્વો છે. પછી છે 13મા નંબરનો ક્વેશ્ચન, ભારતનું દરિયાઈ મત્સ્ય સંસાધન ક્ષેત્ર 7500 કિલોમીટર સમુદ્ર તટ ધરાવે છે. તો બિલકુલ સાચું છે. આ ખોટું છે. આ પણ ખોટું છે. અસીલ એ વિદેશી જાતની મરઘી છે. તો આ તમારે જવાબ દેવાનો રહેશે આનો. ઝીંગા તથા મુસલ કવચીય. તો આ સાચું છે. તો આવી રીતે તમારે સાહિત્ય પેપર સોલ્યુશન જોઈ લેવાનું રહેશે. આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલા છે. નીચે આપેલ પોષક તત્વોને લઘુ પોષક તત્વો તથા ગુરુ પોષક તત્વોમાં વર્ગીકૃત કરો. તેમાં આપણે 1-2 પ્રશ્ન કરાવી દઈએ છીએ. નાઇટ્રોજન છે આ ગુરુ પોષક તત્વ છે, અને ફોસ્ફરસ એ ગુરુ પોષક તત્વ, અને આ પણ આ બોરોન છે એ લઘુ પોષક તત્વ છે. કેવું? લઘુ પોષક તત્વ. લઘુ પોષક તત્વ છે. તો આવી રીતે કરવાનું રહેશે. પછી છે ઘઉં, મકાઈ, ડાંગર, ચણા. તો ઘઉં અને ચણા છે એ રવિ પાક છે. કેવો પાક છે? રવિ પાક છે. જ્યારે આ બે છે ડાંગર ને બે છે એ ખરીફ પાક છે. તો આવી રીતે તમારે આન્સર દેવાનો રહેશે. મકાઈ અને ડાંગર છે એ ખરીફ પાક છે, ને ઓલા રવિ પાક રહેશે. આગળના ક્વેશ્ચન છે, પ્રોટીનયુક્ત
તો પ્રોટીનયુક્ત ઘાસમાં નીંદણ, તો આ છે એક નીંદણ છે. સુદાન ઘાસ છે, ગોખરું, આ બે નીંદણ છે. પછી માછલી મીનપક્ષ, તો મીનપક્ષને કવચીયમાં ઝીંગા આવશે, મુલેટ આવશે. તો સાહિત્ય આ તમારે જોઈ લેવાનું રહેશે. પછી નીચે આપેલ પાક જોડ પૈકી કયા આંતરપાક ઉછેર પદ્ધતિ છે? તો આંતરપાકમાં કઈ થાય? તો આ તો મિશ્ર રાઈ મિશ્ર પ્રકારની છે, ઘઉં ચણા મિશ્ર પ્રકાર છે. તો એમાં બાજરી ચોળા છે, બાજરી ચોળા આવીએ કે સોયાબીન મકાઈ છે, મગફળી સૂર્યમુખી આવીએ કે પાક સુધારણા માટે ઈચ્છિત કૃષિકી લાક્ષણિકતાઓ. તો આ બધા પ્રશ્ન છે, જોઈ લો. આમાંથી અલગ પડતી વસ્તુ તારવવાની છે. કોખરું, ગાજર ઘાસ, મોથા બાજરી, બાજરી રહેશે અલગ. ચણા, વટાણા, જુવાર રહેશે અલગ. ક્યાં જુવાર છે એ ખરીફ પાક છે. કેવો પાક છે? ખરીફ પાક છે. તો આવી રીતે તમારે સોલ્યુશન કરી લેવાનું છે. તો સાહિત્ય સોલ્યુશન જોઈ લેજો. તો આ પેપર છે તમારું, સાહિત્ય જોઈ લો. તો આ બધા ક્વેશ્ચનો છે. તો હવે અહીં વિડીયોનો હવે પૂરો કરીએ છીએ આપણે. સાહિત્ય પૂરેપૂરો વિડીયો જોઈ લેજો.